નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વર્તુળમાં ફરી ધોરણ 10 માં ગણિતમાં મળવાનું થાય છે। એમાં કેટલાક વિશેષ વસ્તુના જે મુદ્દાઓ છે સ્પષ્ટ કરીશું, જેમાં કેટલાક દાખલા છે, કેટલાક સિદ્ધાંતો છે। તો પહેલા આપણે સ્પર્શકની લંબાઈ, એના વિશે સ્પર્શકની વ્યાખ્યા આગળના તાસમાં આપણે ચાલી ગઈ છે। હવે સ્પર્શકની લંબાઈ અને સ્પર્શકની સંખ્યાની વાત કરીએ તો વર્તુળના બહારના ભાગમાં કોઈ બિંદુ આવેલું હોય, વર્તુળના બહારના ભાગમાં ગમે ત્યાં બિંદુ P આપેલું છે, ઓ કેન્દ્રવાળા વર્તુળના બહારના ભાગમાં બિંદુ P આપેલું છે। તો આ બહારના ભાગમાં આપેલા બિંદુમાંથી આ વર્તુળને આપણે કેટલા સ્પર્શક દોરી શકાય? વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકાય। વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકાય। વર્તુળના બહારના ભાગમાં આવેલા બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? આ પ્રશ્ન આપણને કોઈ પૂછે તો એક તો આ બાજુ દોરી શકાય, આ P એ સ્પર્શક છે, અને એવો જ સ્પર્શક વર્તુળને આ બાજુ પણ મળે, બે બાજુ 2 સ્પર્શકો મળશે આપણે, સ્પર્શક છે। તો વર્તુળના બહારના બિંદુમાંથી વર્તુળને વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકાય। તમારે 2 ના દોરવું હોય, એક બાજુ દોરવું હોય તો એક પણ દોરી શકાય, પણ વધારે કેટલા દોરી શકાય? તો 2 દોરી શકાય। ના દોરવું હોય તો ના દોરવું, એક દોરવો હોય તો એક દોરો, બીજો દોરવો હોય તો બીજો દોરો, 3 દોરવા હોય તો ના દોરી શકાય। એટલે વર્તુળના બહારના બિંદુમાંથી આપેલા વર્તુળને વધુમાં વધુ 2 સ્પર્શક દોરી શકાય। એટલે આ સ્પર્શકની સંખ્યાની વાત ક્લિયર થઈ। હવે બીજો મુદ્દો આમાં આપણે એ વસ્તુ કે સ્પર્શકની લંબાઈ એટલે શું? તો જ્યારે બહારના બિંદુમાંથી કોઈ રેખા વર્તુળને કોઈ બિંદુમાં સ્પર્શતી હોય, દાખલા તરીકે બહારના બિંદુ P માંથી જો કોઈ રેખા વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે, તો એ બહારના બિંદુથી વર્તુળના સ્પર્શ બિંદુ સુધીના જે રેખાખંડની લંબાઈ છે એ લંબાઈને, માનો કે P માંથી સ્પર્શક વર્તુળને એ બિંદુમાં સ્પર્શે છે, તો P થી A સુધીની જે રેખાખંડ છે એ રેખાખંડની જે લંબાઈ થાય AP, આ જે રેખાખંડની લંબાઈ છે PA અથવા AP, એને સ્પર્શકની લંબાઈ કહેવાય। વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શ બિંદુ સુધી ની રેખાખંડની લંબાઈને એ સ્પર્શકની લંબાઈ કહેવાય। હવે 2 સ્પર્શકો દોર્યા હોય તો આ બંને સ્પર્શકોની લંબાઈ સરખી હોય કે અલગ અલગ હોય? તો વર્તુળના બહારના બિંદુમાંથી જ્યારે વર્તુળ ઉપર 2 સ્પર્શકો દોરવામાં આવે, 2 ભિન્ન સ્પર્શકો દોરવામાં આવે, એક જ વર્તુળના બહારના બિંદુમાં આવેલા એક જ બિંદુમાં આવેલા એક જ વર્તુળના બંને સ્પર્શકોની લંબાઈ સમાન હોય। એટલે કે A થી P સુધીનું અંતર અને P થી B સુધીનું અંતર, AP નું અને PB નું અંતર સરખું હોય છે। AP બરાબર PB। આ ઘણી વખત રાઈટ છે, તમને પૂછે કે વર્તુળના બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય છે। વર્તુળના બંને સ્પર્શકની લંબાઈ સમાન હોય છે, આવું સાબિત કરવું। ચાલો આપણે સાબિત બી કરવું છે, તો આપણે શું સાબિત કરવું છે? AP ની અને PB ની લંબાઈ સમાન છે, આ સાબિત કરવું છે આકૃતિ પર। તો આકૃતિ પરથી અહીં લખી દઈએ, બહુ વર્ણન લખવાની જરૂર નથી કારણ કે આપણી સામે આકૃતિ આપેલી છે। હવે આપણે OA જોડ્યો અને OB જોડ્યો, સમજાયું?
તો આ બંને વર્તુળની ત્રિજ્યા હોવાના કારણે સમાન છે. OA અને OB સમાન છે કારણ કે બંને શું છે વર્તુળની ત્રિજ્યાઓ. વર્તુળની બધી ત્રિજ્યાઓ સમાન જ. અચ્છા, અહીં જે રેખાખંડ છે આપણે એને સાબિત કરવું છે AP અને PB. તો અહીંથી આપણે બીજો ત્રિકોણ બને, બે ત્રિકોણ બને એવી રીતે OP ને જોડો. તો હવે આ બે ત્રિકોણની અંદર આ બે બાજુ સરખી થઈ. હવે આ જે વચ્ચેની બાજુ છે એ બંને ત્રિકોણ માટે સરખી થાય. OP બરાબર OP. માનો કે બે ઘર હોય જોડે જોડે અને બંને ઘરની વચ્ચે એક દીવાલ હોય, તો એ દીવાલ અને ઘર બંનેની દીવાલ વચ્ચેની કોમન દીવાલ બંને ઘર માટે સમાન હોઈ શકે. એવી રીતે આ બંને ત્રિકોણમાં વચ્ચે જે રેખાખંડ છે એ બંને ત્રિકોણની બાજુ હોવાથી OP બંને માટે સમાન ગણાય. અને ત્રીજી વાત એ થઈ કે આગળ વાત થઈ ગઈ છે કે અહીં જે ખૂણો બને છે સ્પર્શ બિંદુ સાથે જે ત્રિજ્યાનો ખૂણો બને છે એ હંમેશા કાટખૂણો હોય. અહીં પણ જે ખૂણો બને છે એ પણ કાટખૂણો હોય. એટલે કે OAP ખૂણો OAP અને ખૂણો OBP બંને સમાન હોય. કેમ સમાન હોય? કારણ કે બંને કાટખૂણા છે. તો બંનેમાં એક ખૂણો કાટખૂણો છે. કાટખૂણાની સામેની બાજુ બંને માટે સમાન છે, એટલે કે કર્ણ બંને માટે સમાન છે અને એક બાજુ સમાન છે. એટલે કાકબા સિદ્ધાંત પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થાય. OAP બરાબર એકરૂપ ત્રિકોણ OBP. જુઓ ફરીથી તમે સમજી લો, બંનેમાં ત્રિજ્યા છે એટલે સમાન છે. બરાબર, આ વચ્ચેનો રેખાખંડ બંને ત્રિકોણ માટે સમાન છે અને બંને માટે અહીં સ્પર્શ બિંદુએ દોરેલો ખૂણો કાટખૂણો હોય. ત્રિજ્યા એ સ્પર્શક સાથેનો ખૂણો બંનેમાં કાટખૂણો હોય. તો કાટખૂણો બંનેમાં સરખો. કાટખૂણાની સામેની બાજુ કર્ણ બંને માટે સરખી. કાટખૂણો બંને માટે સરખો. પછી કાટખૂણાની સામેની બાજુ બંનેમાં કર્ણ એક જ છે એટલે બંનેમાં એ પણ સરખો અને એક બાજુ બંનેમાં સરખી છે. એટલે કાકબા સિદ્ધાંત પ્રમાણે બે ત્રિકોણ એકરૂપ થાય. અને જ્યારે ત્રિકોણ એકરૂપ થાય ત્યારે એ ત્રિકોણના અનુરૂપ અંગો બધા એકરૂપ હોય. એનું નાક, કાન, આંખ બધું નાક સામે નાક સરખું, પછી નાક સામે કાન સરખો. ના અનુરૂપ અંગો નાક સામે નાક સરખું, કાન સામે કાન સરખું, હાથ સામે હાથ સરખા, પગ સામે પગ સરખો, માથા સામે માથું સરખું. અનુરૂપ અંગો ત્રિકોણમાં જે અંગો, ત્રિકોણમાં અંગો શું હોય? ત્રણ બાજુ હોય, ત્રણ ખૂણા. તો અનુરૂપ અંગો સરખા હોય. તો અનુરૂપ અંગોમાં શું થયું? આ બે અનુરૂપ બાજુ. તો એનો અર્થ થયો કે AP અને PP પણ સરખી માટે AP બરાબર. તો સ્પર્શકની લંબાઈ આ રીતે સમાન. હવે કેટલાક સ્પર્શક સાથે જોડાયેલા દાખલા એની વાત. કેટલાક દાખલાઓના સિદ્ધાંતને આપણે સમજી લઈએ. ગમે તે રીતે પૂછે તો આપણને આવડે. તો અહીં એક વાત યાદ રાખજો. અત્યારે હું આ બાજુને છોડી દઉં છું. જુઓ, હવે તમને આ ખૂણો માનો કે 110 નો આપ્યો છે અને તમને આ ખૂણો શોધવાનું પૂછે તો બંને ખૂણાનો સરવાળો 180 થાય. એટલે કે 180 માંથી 110 બાદ કરો તો આ ખૂણો 70 નો થાય. જો આ ખૂણો આપ્યો હોય તો 180 થી આ ખૂણો બાદ કરો તો આ ખૂણો મળે. કારણ કે બંનેનો સરવાળો 180 થાય. કેમ 180 થાય? કારણ કે ચતુષ્કોણના ચાર ખૂણાનો સરવાળો 360. ટોટલ આ ચતુષ્કોણ બન્યો 1 2 3 4 ચાર ખૂણાનો સરવાળો 360 થયો. એમાંથી આ 90 છે ને આ 90 છે, બંને કાટખૂણા એટલે 90 અને 90 180. આ બંને ખૂણા બાદ કરો, 180 બાદ કરવામાંથી એટલે 180 રહ્યું. બાકીના બે ખૂણાનો સરવાળો 180. ચલો, હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ત્રિકોણ વર્તુળના બે સ્પર્શકો AP અને PB
પીબી છે. બે ભિન્ન સ્પર્શકો એપી અને પીબી છે. બરાબર. ઓએ અને ઓબી સ્પર્શ બિંદુ આગળ વર્તુળની ત્રિજ્યા હોય છે. જો ખૂણો એપીબી બરાબર 80 હોય તો ખૂણો AOB બરાબર કેટલો થાય? 180 માંથી 80 બાદ કરો એટલે કેટલો થાય? 100 થાય. આ રીતે તમને મળે. હવે બીજી રીતે પણ તમને પૂછીએ. આ ખૂણો તો પૂછે જ નહીં કારણ કે સીધો કાટખૂણો હોય. આ ખૂણો પૂછે નહીં, સીધો કાટખૂણો. પણ અહીં તમને માનો કે આ ખૂણો પૂછ્યો છે અને આ આખો ખૂણો આપ્યો છે. આખો ખૂણો માનો કે આપ્યો છે 60. આ આખો ખૂણો 60 આપ્યો છે. વર્ણન પૂછે અને વર્ણન પ્રમાણે જો આકૃતિ દોરીએ કે ઓ કેન્દ્રવાળા વર્તુળના બે સ્પર્શકો AP અને PB વર્તુળને A અને B માં સ્પર્શે છે. જો ખૂણો OPB APB બરાબર 60 હોય તો ખૂણો AOP આ ખૂણો શોધો. સમજીએ. જો હવે આ અનુરૂપ અંગો સરખા હોય આ ખૂણાનું માપ આખાનું માપ 60 છે તો અડધાનું માપ કેટલું થયું? 30 થયું. આનું માપ કેટલું છે? 90 થયું. 30 અને 90 120 થયું. 120 થયું એટલે ત્રિકોણના ત્રણ ખૂણાના સરવાળો 180 થી 120 બાદ કરી તો આ ખૂણો 60. તમારે બીજી રીતે લેવું હોય, માનો કે આ આખો ખૂણો 60 છે તો આ આખો ખૂણો કેટલો થાય? ચાલો હમણાં મેં વાત કરીએ 180 થી આખો ખૂણો બાદ કરો એટલે 120 થાય. 120 ના આ બે સરખા ભાગ થાય એટલે આ 60 થાય અને આ નીચે વાળો પણ 60 થાય. તો આ રીતે તમને જુદા જુદી રીતે ગમે તે રીતે તમને ખૂણા શોધવાનું પૂછે તો આવડવું જોઈએ. હવે બીજો દાખલો છે. વર્તુળના બહારના બિંદુ P માંથી બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 છે. જુઓ થોડા દાખલા લઈએ. બિંદુ Q માંથી વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 છે. બિંદુ Q માંથી દોરેલા વર્તુળના સ્પર્શકની લંબાઈ માનો કે આ Q એ સ્પર્શક છે. Q અથવા PQ સ્પર્શક છે. સ્પર્શકની લંબાઈ 24 સેમી છે અને વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. વર્તુળના કેન્દ્રથી તેનું અંતર 25 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા શોધો. આ રહી વર્તુળની ત્રિજ્યા થાય r. OP બરાબર r વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીં તમે જાણો છો કે કાટખૂણો થાય તો આ કાટખૂણ ત્રિકોણ થયો કે નહીં? કાટખૂણ ત્રિકોણ થાય તો કાટખૂણાવાળી બે બાજુના વર્ગનો સરવાળો એટલે કે આ r નો વર્ગ વત્તા એક આ બાજુનો વર્ગ અને એક આ બાજુનો એટલે કે 24 નો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ બરાબર થાય એટલે કે 25 ના વર્ગ બરાબર થાય. બરાબર. તો r નો વર્ગ બરાબર 25 નો વર્ગ માઈનસ 24 નો વર્ગ. 25 ના વર્ગમાંથી 24 નો વર્ગ બાદ કરો અથવા 25 અને 24 નો સરવાળો 49 અને ગુણાકાર 1 એટલે 49 અને બાદ બાકી 1 એટલે r બરાબર વર્ગ કાઢો તો 7. 25 નો વર્ગ 625 માંથી 576 બાદ કરો 24 નો વર્ગ એટલે 49 આવે. 49 નો વર્ગમૂળ 7. તો આ ત્રિજ્યા r બરાબર કેટલી આવી અને વ્યાસ પૂછે તો ડબલ થાય એટલે કે 14 થાય. એવી રીતે તમને માનો કે ત્રિજ્યા આપી હોય અને આ બાજુ શોધવી હોય તો પણ પાયથાગોરસનું સૂત્ર જ આવે. એવી રીતે આ બે બાજુ આપી હોય સ્પર્શકની લંબાઈ શોધવાનું પૂછે તો પણ પાયથાગોરસનું આ સૂત્ર આવે. એટલે હવે બીજો એક આકૃતિ ઉપરથી દાખલો લઈએ. નીચેની આકૃતિમાં
આકૃતિ પરથી PT Q શોધો. P અને Q અહીં આપેલા છે. વર્તુળનું કેન્દ્ર O આપેલું છે અને અહીં બહારના સ્પર્શક બાજુ બિંદુ T આપેલું છે. હવે આ વચ્ચેનો આખો જે ખૂણો છે 110 આપ્યો છે, તો આ ખૂણો શોધો. હમણાં જ આવી ગયું. સામસામેનો ખૂણાનો સરવાળો 180 થાય. 180 માંથી 110 બાદ કરો તો કેટલા આવશે? 70. તો આ ખૂણો 70 આવશે. 180 માંથી બાદ કરો. બે સામસામેના ખૂણાનો સરવાળો 180 થાય. આ યાદ રાખવાનું છે. ચલો બીજો દાખલો છે. હવે આ આકૃતિમાં આ 80 આપેલું છે. આ 80 આપેલું છે અને આ ખૂણો શોધવાનો છે. આ ખૂણો શોધવાનો છે. તો 80 આપેલું છે, તો આખો ખૂણો 100 થાય. 100 થી અડધો ખૂણો 50 થાય. પણ આ દાખલા આપણે આગળ સિદ્ધાંત ચલાવી દઈએ. હવે બીજો સરસ મજાનો દાખલો છે. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. બે સમકેન્દ્રી વર્તુળની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. સમકેન્દ્રી વર્તુળ છે. સમજો. એક જ કેન્દ્રમાંથી એક જ સમતલમાં દોરેલા બે વર્તુળ. એકની ત્રિજ્યા 5 સેમી છે અને એકની ત્રિજ્યા 3 સેમી છે. એટલે નાના વર્તુળની ત્રિજ્યા, માનો કે આ વર્તુળનું કેન્દ્ર O છે, બરાબર? તો નાના વર્તુળની ત્રિજ્યા કેટલી છે? 3 સેમી છે અને મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે. હવે મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા શું કરે છે? નાના વર્તુળને સ્પર્શે છે. તો જીવાની લંબાઈ શોધો. માનો કે જીવાની લંબાઈ આપણે AB લઈએ, તો જીવાની લંબાઈ AB શોધવાની છે. ચલો આ નાના વર્તુળની ત્રિજ્યા થઈ કેટલી આપી છે? 3. હવે આને તમે જોડશો તો આ મોટા વર્તુળની ત્રિજ્યા થઈ કેટલી આપી છે? 5. તો અહીં જુઓ, સ્પર્શ બિંદુએ દોરેલી ત્રિજ્યા સ્પર્શકને લંબરૂપ એટલે કે કાટખૂણો થાય. તો આ કાટકોણ ત્રિકોણ થયો કે નહીં? માનો કે આ બિંદુને આપણે M નામ આપો, તો હમણાં જ આપણે વાત કરીએ કે આ કાટકોણ થાય તો પાયથાગોરસનો સિદ્ધાંત લાગે. OM નો વર્ગ પ્લસ AM નો વર્ગ. OM નો વર્ગ પ્લસ AM નો વર્ગ. આનો વર્ગ વત્તા આનો વર્ગ બરાબર OA નો વર્ગ. બરાબર OA નો. OM નો વર્ગ એટલે 3 નો વત્તા AM નો વર્ગ બરાબર OA નો વર્ગ એટલે 5 નો વર્ગ 25. 5 નો વર્ગ. ચલો AM નો વર્ગ બરાબર આ 5 નો વર્ગ 25 અને આ 3 નો વર્ગ 9 પાછળ જાય એટલે -9. તો AM નો વર્ગ બરાબર 16. માટે AM બરાબર એથી વર્ગ કાઢો એટલે આ વર્ગ. ચલો આ AM નું માપ કેટલું આવ્યું? 4. તો આ M મધ્ય બિંદુ થાય. પાછું M મધ્ય બિંદુ થાય કારણ કે બે ત્રિકોણ દોરશો તો બે ત્રિકોણ એકરૂપ થાય એટલે અનુરૂપ બાજુ પણ સરખી થશે. તો M મધ્ય બિંદુ થાય તો AB નું માપ AM કરતા બમણું થાય. માટે AB બરાબર 2AM. AM કરતા બમણું થાય એટલે કે 2 ગુણ્યા AM બરાબર 4. તો લંબાઈ થઈ 8. તો આ રીતે કોઈ દાખલો પૂછે ગમે તે રીતે તો પૂછે. ઘણી વખત શું છે, જીવાની લંબાઈ આપી છે બરાબર અને બેમાંથી એકની ત્રિજ્યા શોધવી છે તો પણ જીવાની લંબાઈથી અડધો ભાગ થાય અને પછી પાયથાગોરસના સિદ્ધાંતની ખૂટતી વસ્તુને તમે શોધી શકો. હવે એક સરસ મજાનો દાખલો છે. સિદ્ધાંત છે, ભલે આ વર્ષના અભ્યાસક્રમમાં પૂછાય કે ન પૂછાય પણ કેટલાક સિદ્ધાંતો આપણા માઇન્ડમાં ક્લિયર થવા જોઈએ. ચાલો, ચતુષ્કોણ
ચતુષ્કોણ ABCD ની બાજુઓ એક વર્તુળને સ્પર્શે છે. હવે સ્પર્શે છે એનો અર્થ છે કે ચતુષ્કોણ બહારની બાજુ જશે. આ વર્તુળ છે, અહીં એક બાજુ આપી છે, એક સ્પર્શક. ચતુષ્કોણ દોરી લઈએ આપણે. કયા પ્રકારનો ચતુષ્કોણ છે આપણને આપ્યું નથી. ચતુષ્કોણ ABCD ની બાજુ એક વર્તુળને સ્પર્શે છે. ચારે ચાર બાજુ વર્તુળને સ્પર્શે. જો AB ની લંબાઈ 5 હોય, CD ની લંબાઈ 8 હોય, જો AD ની લંબાઈ 6 હોય તો BC ની લંબાઈ શું છે? આવા પ્રકારની આકૃતિ જ્યારે રચાતી હોય, કોઈ ચતુષ્કોણની બાજુ અંદર વર્તુળ એવી રીતે આવેલું હોય કે ચતુષ્કોણની ચારે બાજુને સ્પર્શતું હોય અને એમાં ત્રણ બાજુના માપ આપ્યા હોય અને ચોથી બાજુ શોધવી હોય તો તમે કયું સૂત્ર વાપરશો? સામેની બાજુનો સરવાળો બંનેમાં સરખો થાય. એટલે કે સામેની બાજુ AB અને એની સામેની બાજુ CD આ બંનેનો જેટલો સરવાળો થશે 5 નો અને 8 નો એટલો જ સરવાળો આ બંનેનો થાય. તો તમે જુઓ આ બંનેનો સરવાળો 8 અને 5 કેટલો થયો? 13. તો આ બંનેનો સરવાળો 13 થવો જોઈએ. તો અહીં કઈ રકમ મૂકીશું તો 13 થશે. 6 માં કેટલા ઉમેરું તો 13 થાય? 7 ઉમેરું તો થાય. તો BC બરાબર 7. હવે આ સૂત્ર વાપરવું પડશે. AD વત્તા BC આ બંનેનો સરવાળો જેટલો થાય AD વત્તા CD એનો સરવાળો થાય. સમજાય? ચલો AD નું માપ કેટલું આપ્યું છે? 6 વત્તા BC નું માપ શોધવાનું છે. આનું 5 આપ્યું છે અને CD નું 8 આપ્યું છે. તો 6 BC બરાબર 8 ને 5 13. પાછળ BC બરાબર 13 માંથી 6 જાય તો 7. હવે આ કયા સિદ્ધાંત ઉપરથી આપણે આ દાખલો ગણ્યો? તો આ એક રાઇડર્સ છે પુસ્તકમાં. હવે આને આ રાઇડર્સને સાબિત કરવો છે. બહુ ટૂંકમાં કહી દઉં છું. માનો કે તમારે આવું સાબિત કરવું છે. કેવી રીતે આ સૂત્ર આવ્યું? મને કોઈ પૂછે કે AB અને CD નો સરવાળો AB વત્તા CD બરાબર AD વત્તા BC આપણે સાબિત કરવું છે. આ રાઇડર્સ પૂછો પરીક્ષા. બરાબર કે ચતુષ્કોણ ABCD વર્તુળ ચતુષ્કોણ ABCD ની ચારે બાજુઓને અનુક્રમે P Q R અને S માં સ્પર્શે છે. તો સાબિત કરો કે AB CD બરાબર AD BC. તો અહીં આપણે પહેલા તો લખી દઈશું આકૃતિ પરથી. આકૃતિમાં છે જોઈ લો. પછી સામે દેખાતું હોય તો વર્ણન લખવાની બહુ જરૂર નથી. અહીં ધ્યાન આપજો. ચલો આ સ્પર્શક થયું કે નહીં અને આ પણ સ્પર્શક થયું કે નહીં એટલે AB અને AS ની લંબાઈ સરખી થઈ ગઈ. એ લખી નાખીએ. ચલો AB બરાબર AS કાઉન્સમાં લખી સ્પર્શક. એવી રીતે આ પણ સ્પર્શક થયો કે નહીં PD અને DQ. તો આપણે આગળ જોયું હતું કે બહારના બિંદુમાંથી દોરેલા બંને સ્પર્શકોની લંબાઈ સરખી હોય તો PD ની અને DQ ની લંબાઈ સરખી થાય. તો PD બરાબર DQ. એવી રીતે આ પણ સ્પર્શક થયા બંને. બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની લંબાઈ થઈ એટલે સરખી થાય. CR અને CQ ની લંબાઈ સરખી થાય. એવી રીતે આ પણ સ્પર્શક થયા. બહારના બિંદુ B માંથી દોરેલા બંને સ્પર્શકો થયા તો BS અને BR ની લંબાઈ સરખી થાય. ચારે ચાર આ બંને સરખી. AS અને AP સમાન, PD અને DQ સમાન, QC અને CR સમાન, BS અને BR સમાન. ચલો હવે આપણે સાબિત કરવું છે. પહેલા આ લઈએ ડાબી બાજુનો ભાગ AB વત્તા CD લઈએ. ચલો AB વત્તા CD બરાબર ચલો AB એક શેનું મિશ્રણ છે?
આખું AB બરાબર AS વત્તા BS, AS વત્તા BS AB નું માપ. ચલો CD ની અંદર કયા બે રેખાખંડોની લંબાઈનો સરવાળો થાય? એક તો આ બાજુ અને એક આ બાજુ, એટલે કે આખી CD છે એ DQ અને CQ નો સરવાળો થાય. DQ પ્લસ CQ. હવે આ બધા ચારે ચાર માપોને બદલી નાખો અહીંથી. ચલો AS ની જગ્યાએ શું લખી શકાય? AP લખી શકાય. AS ની જગ્યાએ AP બદલી નાખો, ચેન્જ કરવાનું છે. ચલો BS ની જગ્યાએ શું લખી શકાય? BR લખી શકાય. DQ ની જગ્યાએ શું લખી શકાય? PD લખી શકાય. DQ ની જગ્યાએ વત્તા CQ ની જગ્યાએ શું લખી શકાય? CR લખી શકાય. ચલો હવે તમારે શું લાવવાનું છે? AD લાવવાનું છે. તો આમાંથી કયા બે ભેગા કરશો તો AD બનશે? એક તો AP અને PD બે ભેગા કરશો તો AP બનશે. AP અને PD એ બેને ભેગા કરો વત્તા બાકી રહ્યા ER અને CQ એને ભેગા કરો. चलो तो AP અને PD ભેગા કરો તમે તો આખું AD બને કે નહીં? વત્તા એવી રીતે PR અને CR ભેગા કરો. PR અને શેની જગ્યાએ? CR ની જગ્યાએ આપણે શું લખી દીધું છે? CQ લખી દીધું છે. તો PR અને અહીં આપણે ભૂલ કરી છે. ચલો AB ની જગ્યાએ શું લખ્યું છે આપણે? AS વત્તા BS લખ્યું છે બરાબર. CD ની જગ્યાએ શું લખ્યું છે? DQ વત્તા CQ લખ્યું છે. ચલો AS ની જગ્યાએ આપણે AP લખ્યું બરાબર. BS ની જગ્યાએ આપણે BR લખ્યું. DQ ની જગ્યાએ આપણે PD લખ્યું બરાબર. અને CQ ની જગ્યાએ આપણે CR લખ્યું. તો હવે શું ભેગું થયું? CQ ની જગ્યાએ CR એટલે અહીં CR. चलो तो BR અને CR આ બંને ભેગા થયા. BR અને CR ભેગા થાય તો શું આવશે? આ બે ભેગા થાય તો BCR. તો ચલો આના બરાબર આ સાબિત થઈ ગયું. AP + CD બરાબર AD + BC સાબિત થઈ જાય છે. આ રીતે વર્તુળનું પ્રકરણ ખૂબ જ સરળ છે બરાબર. આવા નાના નાના સિદ્ધાંતોથી બનેલા છે. કેટલાક મોટા દાખલા છે એ આ વર્ષના અભ્યાસક્રમમાં પૂછાવાના નથી બરાબર. અને પૂછાય તો પણ આપણે એવા છે તો જાતે થોડો પ્રયત્ન કરીને આ પ્રકરણને આપણે તૈયાર કરી શકીએ. તો ત્યાં સુધી આપણે અને નવા પ્રકરણમાં નેક્સ્ટ ટાઈમે મળીશું. ત્યાં સુધી વિરામ. ધન્યવાદ. જય હિન્દ.